વડોદરાના જુબેલી બાગ વિસ્તારમાં જ્યાં ભક્તિનો એક અદ્ભુત અને અલૌકિક માહોલ જોવા મળી રહ્યો છે, મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અશોક બાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ખૂબ જ સરાહનીય પહેલ કરવામાં આવી છે। ટ્રસ્ટ તરફથી ભક્તો માટે નિઃશુલ્ક બસ સેવા પૂરી પાડવામાં આવી છે। ખાસ વાત તો એ છે કે આ સેવા છેલ્લા 10 વર્ષથી અવિરતપણે ચાલી રહી છે। તમે મારી પાછળ જોઈ શકો છો કે અશોક બાબા ધામ ચાણોદ જવા માટે 4 સ્પેશિયલ બસો અહીંથી પ્રસ્થાન કરી રહી છે। સવારે ઠીક 8 કલાકે આ બસોનો પ્રારંભ થયો હતો। આ યાત્રામાં 250થી વધુ ભક્તો ભારે ઉત્સાહ સાથે જોડાયા છે। જેવી બસો નીકળે ત્યારે વાતાવરણ હર હર મહાદેવ અને જય ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોઈને જ ખબર પડે છે કે તેઓ શિવ ભક્તિમાં કેટલા તરબોળ છે। આ યાત્રામાં ભક્તોની લાગણીઓ પણ છલકાઈ રહી છે। બસ ઉપડતાની સાથે જ ભક્તો શિવ સ્તુતિ અને રામધૂન ગાવા લાગ્યા હતા, જાણે આખું વાતાવરણ શિવમય બની ગયું હોય। ચાણોદ પહોંચ્યા બાદ આ તમામ ભક્તો અશોક બાબાના ધામ ખાતે યજ્ઞ, 4 પ્રહર પૂજા, શ્રીફળ હવન અને ત્યારબાદ મહાપ્રસાદીનો લાહો લેશે। હર હર મહાદેવ। રિપોર્ટર રોનક ઠક્કર, 2 ન્યૂઝ ગુજરાતી, વડોદરા। અમે દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે સિનિયર સિટીઝનને લઈને બસ અમે ફ્રીમાં નિઃશુલ્ક ઉપાડીએ છીએ। અશોક બાબા ચેરિટેબલ ટ્રસ્ટ છે, એ ચાણોદમાં આવેલું છે। યમ માસ મંદિર છે, મિનિમમ ઓછામાં ઓછું 500 થી 700 વર્ષ મંદિર જૂનું છે અને બહુ પ્રભાવશાળી મંદિર છે। ત્યાં ઘણા જે બી લગભગ આવે છે બધાની મનોકામના ભોલે પૂરી કરે છે ને નિઃશુલ્ક સેવામાં સિનિયર સિટીઝનની સેવા કરીએ દર વર્ષે। અમે છેલ્લા ઘણા લગભગ 10-12 વર્ષથી સેવા કરીએ છીએ, 10 વર્ષથી સેવા કરીએ છીએ અમે, અને બધાનો લાભ લે છે અને અમને આનંદ થાય છે। યાત્રાનો ઉત્સાહ તો બહુ ખતરનાક, બહુ સારામાં સારો હોય છે। એ લોકો બહુ પ્રેમથી બિચારા 7 વાગે બોલો 6 વાગે જ બેસી જાય છે ને એ લોકો આનંદ કરે છે બધા। હવે અમે બીજો કાર્યક્રમ છે 6મા મહિનામાં દ્વારકા લઈ જવાનો મિત્ર મંડળને બધા, ને બી નિઃશુલ્ક સેવાનો પ્રોગ્રામ છે। ને 8મા મહિનામાં અમે જઈએ ને અંબાજી લઈ જઈએ નિઃશુલ્ક, સિનિયર સિટીઝન બધા ફ્રીમાં। એ ટાઈમે અમારે એક જ બસ થાય છે, કારણ 3 જણા પ્રોગ્રામો છે ને ટાઈમ લોકોનો સર્વિસનો પ્રોબ્લેમ થાય છે એટલે ઘણા આવતા નથી, પણ લગભગ બસ પેક થઈ જાય છે અમારી પાછળ। હેતુ તો મેન શું છે કે શિવરાત્રિ, શિવ માટે જે રાત્રિનું જાગરણ કરે છે એ જ બહુ મહત્વ છે। આજે એકબીજા માટે જાગરણ કરતા હોય તે લોકોનો ઉત્સાહ ઉમંગ કેટલો હોય। એવો ભોલેનાથ બી અમને જોઈને ઘણા આનંદ થાય છે કે ઓહો, અમારા શ્રદ્ધાળુઓ શિવરાત્રિ એટલે શિવરાત્રિ અમારું પૂજન કરવા આવે છે, તો મને ધન્ય કરે છે, અમને ભક્તો ધન્ય કરે છે। હર હર મહાદેવ। સંસ્કારી નગરી વડોદરાને જય ભોલે। અશોક બાબા ટ્રસ્ટ પરિવાર તરફથી વર્ષોથી આ આયોજન થતું આવ્યું છે। આજે પણ 4 બસો શિવ ભક્તો સાથે અશોક બાબા યમહાસ, એવું કહેવાય છે કે યમ ત્યાં આગળ આવીને ફરીને ગયા હતી, એવી યમહાસ ભૂમિમાં આજે જવાનો અનેરો અવસર મળ્યો છે। અને હું અતુલ ઠક્કર આજે 60મા વર્ષમાં મંગલ પ્રવેશ કરું છું। મારા જય જલિયાના સાથી મિત્ર મનોજભાઈ નિમાવતે પણ આજે મને આ ભેટ સ્વરૂપે આપેલ છે। આજે મારા વડીલ સમાન પિતા તુલ્ય કાકા પણ ઉપસ્થિત છે અને સનાતન ધર્મની સંસ્કૃતિને, હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના આયોજનને અશોક બાબા પરિવારનો અમે સૌ આભાર માનીએ છીએ। યાત્રિકો ખૂબ હરખથી આવ્યા છે અને સમય કરતાં પહેલાં આજે અમે નગુના સાબિત થયા કે થોડાક મોડા પડ્યા હોય। યાત્રિકો બી અમને માફ કરે। હર હર મહાદેવ, જય ભોલે।